બાપુ એક સુંદર મજાનો આહીરોનો ઇતિહાસ ભાગ 24નો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે આહીરની દીકરી અમરમા વિશે. જેતપુર તાબાના પીઠળિયા ગામના લખમણ ડવ અને કમુમાની દીકરી અમરબાઈ વિસાવદર તાબાના શોભાવડલા ગામમાં પોતાના મોસાળ ચાવડા પરિવારમાં લાડકોડથી રહેતા હતા. અમરબાઈની ઉંમર થતાં જમાનાને અનુરૂપ સારા ઘરેથી સગાઈના માંગા આવવા લાગ્યા. દીકરીના માંગા આવતા લખમણ ડવ અને કમુમાએ મોસાળમાં મોટી થઈ રહેલ દીકરીની સગાઈ સાથે તેના લગ્નની ઉતાવળ કરી. અમરબાઈનું બગસરામાંથી માગું આવતા સગાઈનો પ્રસંગ ધામધૂમથી ઉજવવા લખમણ ડવે તૈયારી આદરી તો કમુમાં પિયરિયાઓને સગાઈનું આમંત્રણ આપવા સાથે દીકરીને તેડવા લખમણ ડવને લઈ શોભાવડલા પહોંચી ગયા. પીઠળિયાથી દીકરી જમાઈ આવતા ચાવડા પરિવારમાં ખુશીનો માહોલ રચાયો. ત્યારે પિતા લખમણ ડવ અને માતા કમુમાને જોઈ હરખાયેલા અમરબાઈનો હરખ હૈયામાં સમાતો ન હતો. લખમણ ડવે શોભાવડલામાં 2-3 દિવસ મહેમાન ગતિ માણી સગાઈમાં હાજર રહેવાનું સૌને ભાવપૂર્વક આમંત્રણ આપી પરિવાર સાથે પીઠળિયા જવા વિદાય લીધી. લખમણ ડવે જાતવાન બળદોને ગાડે જોડી રાસ ઢીલી કરતા રેવાડ ચાલે બળદોએ પીઠળિયાનો માર્ગ લીધો. ગળામાં રૂમઝૂમ કરતા ઘૂઘરાના અવાજ સાથે પીઠ ઉપર શોભતી ઝૂલો સાથે બળદો એક ધારી ચાલે આગળ વધી રહ્યા હતા. કમુમા અને અમરબાઈ સાથે લખમણ ડવ અલક મલકની વાતો સાથે રસ્તો ઉકેલી રહ્યા હતા. લખમણ ડવે બપોરનો સમય થતા બળદોને 2 ઘડી આરામ કરવાનું વિચારતા આસોના આકરા તાપમાં વાવડીની સીમમાં સરભંગ ઋષિનો આશ્રમ જોયો. આશ્રમની બાજુમાં આવેલો વડલો જોતા રાસ ખેંચી ગાડું વડલાના છાયા નીચે લીધું. બળદોને વહેતા ઝરણામાં પાણી પીવડાવી નિરણ પૂળો કરી પરિવાર સાથે બપોરો કરવા બેઠા. કમુમાએ પિયરમાંથી આપેલ સુખડીનું ભાતું ખોલતા તેની સોડમ ચારેય બાજુ ફેલાઈ ગઈ. લખમણ ડવે સૌ સાથે સુખડીના 3-4 ચોસલા ખાઈ ઓડકારો લેતા વડલા નીચે આરામ કરવા વાહો લંબાવ્યો. અમરબાઈએ મા બાપને આરામ કરતા જોઈ વડ સામે આવેલ ઝૂંપડીઓમાં રોગીઓની સેવા કરતા સાધુને જોતા તે ત્યાં પહોંચી ગયા. કોઢ અને રક્તપિત્તથી પીડાતા લોકોના શરીરમાંથી નીકળતા લોહી પરુ સાફ કરતા સાધુને જોઈ અમરબાઈ નવાઈ પામ્યા. દર્દીઓના લોહી પરુ સાફ કરી સ્નેહથી સાંત્વન આપવા સાથે પાટાપીંડી કરતા સાધુ એક પછી એક દર્દીની સારવાર કરતા આગળ વધી રહ્યા હતા. તે જોઈ અમરબાઈ તેમને મદદ કરવા આગળ વધતા સાધુએ રોકતા કહ્યું, દીકરી, તું રક્તપિતિયાથી દૂર રહે, તેને અડવાથી ચેપ લાગે. બાપુ, રક્તપિતિયાના લોહી પરુ ઘસી તમે સાફ કરો છો તોય તમને ચેપ નથી લાગતો. દીકરી, હરિનામનો ચેપ જેને લાગ્યો હોય તેને રક્તપિત્તનો ડર કેવો? બાપુ, જો તમને ડર ન હોય તો હું આહીરની દીકરી છું, મને બીક કેવી? દીકરી, હું તને બીવડાવતો નથી,
આ ચેપી રોગ છે, એટલે દૂર રહે તો સારું. બાપુ, તમે આ ઉંમરે દીન દુખિયાની સેવા કરો અને મને દૂર રહેવાનું કહો, એ ઠીક નથી. દીકરી, મને આદત છે, પણ તારા માટે નવું કહેવાય. મૂળ મુંજિયાસર ગામના દેવા રબારી ગિરનારના જંગલમાં આવેલ રામનાથ મહાદેવના તપસ્વી ઋષિ જેરામ ભારતીના શિષ્ય હતા. દેવા રબારીએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરતા ગુરુ જેરામ ભારતીએ દેવાની જગ્યાએ દેવીદાસ નામ આપી રક્તપિત્યાની સેવા કરવાનો આદેશ કર્યો. બિરદ અપના પાડતળ પૂરણ કરત સબ આસ, જાકો જગ મેં કોઈ નહીં તાકો એક સંત દેવીદાસ. સંત દેવીદાસને રક્તપિત્યાની સેવા કરતા જોઈ અમરમાં ભાવ વિભોર થઈ ગયા. ક્ષણભંગુર સાંસારિક સુખની જગ્યાએ સેવામાં રહેલ શાશ્વત સુખનો સાક્ષાત્કાર કરતા અમરમાં વડ નીચે સૂતેલા મા બાપ પાસે પહોંચી ગયા. લક્ષ્મણ ડવ બળદોની રાસ ખેંચી ગાડું ઊભું રાખી મા દીકરીની રાહ જોતા હતા, પરંતુ અમરમાને સમાધિ લાગી ગઈ હોય તેમ રક્તપિત્યાની સેવા કરતા સંત દેવીદાસને જોઈ રહ્યા હતા. દીકરીને ભાવ વિભોર જોતા કમુમાએ તેના ખંભા ઉપર ધીમેથી હાથ મૂકી ગાડામાં બેસવાનો ઈશારો કર્યો. અમરમાએ અચકાતી જીભે રક્તપિત્યાની સેવા કરવાની જનેતા પાસે રજા માંગી. અમરમાની વાત હસી કાઢતા કમુમાએ તેનો હાથ પકડી ગાડા તરફ આગળ વધ્યા. ત્યારે અમરમાએ આંખમાં આંસુ સાથે હાથ જોડી રક્તપિત્યાની સેવા કરવાની ફરી મંજૂરી માંગી. લક્ષ્મણ ડવે મા દીકરીની વાત સાંભળી સંન્યાસી જીવનની કઠિનતા અમરમાને સમજાવી, પરંતુ અમરમાં મક્કમતાથી પોતાની વાતને વળગી રહેતા લક્ષ્મણ ડવે શોભા વડલાથી મામા મામી અને બગસરાથી સગાઓને તેડવા માણસો દોડાવ્યા. લક્ષ્મણ ડવ કમુમા સાથે શોભા વડલાથી આવેલા મામા મામીએ સમજાવવા છતાં અમરમાએ મક્કમ રહી સૌને હાથ જોડી રજા માંગી. અમરમાનો વૈરાગ્ય જોઈ મા બાપ અને મામા મામીએ આશીર્વાદ સાથે સંત દેવીદાસના આશ્રમમાં જોડાવાની ભારે હૈયે રજા આપી. એ દરમિયાન બગસરાથી પોતાના દીકરા માટે અમરમાનું માંગું નાખનાર સગા આવી પહોંચતા તેમણે અમરમાને સમજાવ્યા, પરંતુ અમરમાએ તેમની વાત કાને ન ધરતા માથા ભારે સગાઓએ ગુસ્સે થઈ આશ્રમ માથે લેતા વાતાવરણ તંગ થઈ ગયું. અમરમાનો વૈરાગ્ય જોઈ મા બાપે રક્તપિત્યાની સેવા કરવાની રજા આપતા સંત દેવીદાસ આશ્રમમાં સંન્યાસી તરીકે તેઓ જોડાયા. સરભંગ ઋષિનો આશ્રમ યુગોથી તેની આગવી ઓળખ ધરાવે છે. કચ્છના પ્રસિદ્ધ સંત મેકરણ દાદાએ અહીં કઠોર તપ કરી 12 વર્ષ સુધી કાવડ ફેરવી અન્નક્ષેત્ર ચલાવેલ. માનવ સેવા એ જ પ્રભુ સેવા મંત્રને સાર્થક કરતા સંત દેવીદાસે સમાજમાંથી તિરસ્કૃત કોઢિયા અને રક્તપિત્યાની સેવા સાથે ભૂખ્યાને ભોજનનો સિલસિલો ચાલુ રાખેલો. સંત દેવીદાસના સેવા કાર્યમાં અમરમાં જોડાતા તેઓ દર્દીઓને નવરાવી ઘાવ સાફ કરી ઔષધના લેપ અને પાટાપીંડી સાથે પ્રેમથી જમાડતા. અમરમાની પ્રેમભરી હૂંફ અને હામ રોગીને રોગમુક્ત કરતા. એ સાથે ભિક્ષા માટે ખંભે કાવડ મૂકી ભૂખ્યાની ભૂખ ભાંગવા સદાવ્રત ચલાવતા. ભેસાણના સાદુડ ખુમાણે અમરમાની પરીક્ષા કરતા તેને સદાચારના માર્ગે વાળી અમરમાએ ભક્તિના રંગે રંગી દેતા. સંત દેવીદાસે તેને કંઠી બાંધી શિષ્ય બનાવેલ. સાદુડ ભગત તરીકે પ્રસિદ્ધ થયેલ આ શિષ્યની સમાધિ પરબમાં આજે પૂજાય છે. એક વખત સોરઠમાં વરસાદ ઓછો પડતા સરભંગ ઋષિના આશ્રમમાં પાણીની તકલીફ પડતા કૂવો ગાળવાનું શરૂ કર્યું, પરંતુ કૂવો ઊંડો ગાળવા છતાં તેમાં પાણી ન આવતા સૌ મૂંઝાયા. એ દરમિયાન ગોંડલથી દાસી જીવણ આશ્રમમાં દર્શને આવતા આભડ શેઠના કારણે લોકોએ તેમને આશ્રમથી દૂર રાખ્યા.
આત્મજ્ઞાની સંત દાસી જીવનને નાત જાતના ભેદના કારણે આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવતા નથી તેવું અમરમાએ જાણતા આત્મા સો પરમાત્મા સૂત્રને સાર્થક કરવા દાસી જીવણ પાસે જઈ તેમને કૂવા પાસે લઈ ગયા. દાસી જીવણે ખાલી કૂવો જોતા તેમાં ઉતરી અલખને આરાધતા પાણીની સરવાણીઓ ચારે બાજુથી ફૂટતા દાસી જીવન પાણી સાથે કૂવા બહાર આવી જતા સૌ તેમની માફી માંગવા લાગ્યા. આજે આ કૂવાના ચરણામૃત વિના પરબ યાત્રા અધૂરી માનવામાં આવે છે. સંત દેવીદાસ અમરમાએ કોઢિયા અને રક્તપિત્યાની સેવા કરી જગતને સેવાનો મહિમા સમજાવ્યો. ઇંગ્લેન્ડના લેડી વિથ લેમ્પ ફ્લોરેન્સ નાઇટિંગલથી પણ કપરા સંજોગોમાં રોગીઓની સેવા કરનારા અમરમાએ સંત દેવીદાસ સાથે વિક્રમ સંવંત 1839 ઈસવીસન 1783ની અષાઢી બીજે સમાધિ લીધી. એક વખત ઘેઘુર વડલાથી શોભતી આ પવિત્ર ભૂમિ આજે શિખરબંધ ભવ્ય મંદિરથી શોભે છે. રોજ હજારો યાત્રીઓ અહીં દર્શન સાથે પ્રસાદ ગ્રહણ કરે છે. પરંતુ એ સાથે સંત દેવીદાસ અમરમાના ગરીબ નિરાધાર રોગીઓની સેવાના સૂત્રને સાર્થક કરે તેવી પ્રવૃત્તિ શરૂ કરવામાં આવે તો લોકો માટે તે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે તેમ છે. તો બાપુ આ હતો આહીરોનો ઇતિહાસ ભાગ 24 આહીરની દીકરી અમરમા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.